हेलो फ्रेंड्स, केम छो बधा? माहिर्स वेज किचन में तमारुं स्वागत है। फ्रेंड्स, आज हूँ तमारी जोड़े शेर करवा जई रही छूं बेंगलोरनी फेमस पूरी चाट, जेना माटे मैं सफेद वटाणा लीधा है। सफेद न होय तो तमे ग्रीन पण लई शको छो। एक वाटकी पलाळेला लीधा है अने एमां हूँ छाल उखेड़ी अने आवी रीतेथी मीडियम साइजना 6 થી 7 बटेका एड करूँ छूं अने आपणे स्वाद मुजब मीठું एड करवानुं छे, 1 चमची जेटલું, અને પાણી છે એ આવી રીતેથી આપણે થોડું વધારે રાખવાનું છે। હવે આને 6 થી 7 સીટી આપણે બાફી લેશું। ફ્રેન્ડ્સ, આપણે વટાણા અને બટેકા છે એ મેં બાફી લીધા છે હારે, અને હવે આને છે ને આપણે આમાં ને આમાં મેશ કરી લેવાના છે। પહેલા વધારાનું પાણી છે એ આપણે એક ગ્રેવી રસો બનાવશું, એમાં આપણે પાછો લઈ લેશું ઉપયોગમાં। એટલે આપણે પહેલા વધારાનું પાણી છે એ કાઢી અને સાઈડમાં રાખશું, અને પછી આપણે આમાં ને આમાં બટેકાને મેશ કરી આ રીતે મેશ કરી અને આપણે સાઈડમાં રાખી લેશું। એક પેસ્ટ બનાવશું, એમાં આપણે 3 ચમચી જેટલું સુધારેલું લીલું નાળિયેર લીધું છે, 3 ચમચી જેટલી જે દાળિયાની દાળ આવે છે એ લીધી છે, 4 લવિંગ, એક નાનો તજનો ટુકડો, અડધું સ્ટાર ફૂલ અને 5-7 મરી, 3-4 તીખી મરચી, 5-7 કાશ્મીરી મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, અને મુઠ્ઠી ભરાય એટલા ફુદીનાના પાન અને મુઠ્ઠી ભરાય એટલા દાણા ભાજીના પાન। આ બધું આપણે મિક્સર બાઉલમાં ક્રશ કરી લેશું। આ રીતે આપણે બધું મિક્સી બાઉલમાં એડ કરી દઈશું। જો તમારે વધારે ગ્રીન કલર જોતો હોય તો તમે વધારે ફુદીનો અને ધાણા ભાજી એડ કરી શકો છો, પણ આમાં આપણે સેજ યલો રેડ જેવો કલર વધારે સારો લાગે છે અત્યારે, એટલે આપણે મીડિયમ ધાણા ભાજી અને ફુદીનો ઉમેરશું। અને હવે આની સરસ એવી પેસ્ટ બનાવી લેશું। આપણે એકદમ લીસી પેસ્ટ બનાવી લેવાની છે। તો હવે આપણી પેસ્ટ બની ગઈ છે, હવે આપણે વઘાર કરશું। હવે આપણે ગ્રેવીને વઘારશું। જે આપણે રસો બનાવો છે એના માટે મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં આપણે થોડું જીરું એડ કરશું, થોડી અને આપણે જે 3 ચમચી ડુંગળી એડ કરીશું। આને તમે જે આપણે પેસ્ટ બનાવી એમાં પણ એડ કરી શકો, પણ આમાંથી થોડું વધારે સરસ લાગે છે। એટલે ડુંગળી જ્યાં સુધી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આવી રીતે આપણે સાંતળી દેવાની છે। આપણી ડુંગળી છે સરસ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે 3 ટમેટા એડ કરી દઈશું ક્રશ કરેલા, અને એને પણ સરસ પકાવી લઈશું। જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને પકાવી લેવાના છે। આ રીતે તમે ક્યારેય ચાટ ન ખાધી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે। તો ટમેટામાંથી જુઓ તમે તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે જે આપણે પેસ્ટ બનાવી એ એડ કરી દઈશું। અને હવે આપણે મિક્સી બાઉલ ધોઈ અને પાણી પણ એડ કરી દઈશું, અને હજી પણ આપણે થોડું વધારે પાણી એડ કરવાનું છે, કારણ કે આને આપણે થોડી થીક કેવી ગ્રેવી કરવાની છે, નહીં પતલી કે નહીં જાડી। જે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું। હવે આપણે બધા મસાલા કરી લઈશું। મસાલામાં આપણે થોડી હળદર, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને સ્વાદ મુજબ મીઠું, અને જે આપણે વટાણાનું પાણી સાઈડમાં રાખેલું એ પણ આમાં એડ કરી દઈશું। અને હવે આને આપણે એકદમ ધીમા ગેસ પર ઉકળવા દઈશું। તો ફાસ્ટ ગેસ રાખશું તો આ ગ્રેવી છે એના છાંટા છે એ બધે ઉઠશે, એટલે આપણે ધીમા ગેસ પર એને થવા દેવું। એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। ફ્રેન્ડ્સ, આપણો ગ્રેવી છે એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે અને મસ્ત ઉકળી ગઈ છે। તો હવે એમાં આપણે અમે 20 બદામ પલાળી હતી, અને એને ફોલી અને એને મિક્સી બાઉલમાં આવું ક્રશ કરી લેવાનું છે। અને આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નખાય, ન નાખવું હોય તો ચાલે, પણ નાખશો તો એને એકદમ ક્રીમી ટેસ્ટ આવશે। તો આ રીતે નાખી અને ફરી પાછું આપણે એને હલાવી લઈશું। તો આપણો ગ્રેવીનો જે રસો છે એ રેડી થઈ ગયો છે। હવે આપણે એમાં થોડું સ્વાદ મુજબ લીંબુ એડ કરશું અને ગેસને બંધ કરી દઈશું। થોડું લીંબુ એડ કરી દઈશું, જે ખટાશ તમને જેટલી ગમતી હોય એટલી। તો હવે આપણી ગ્રેવી છે એ પણ રેડી છે। હવે આપણે સર્વ કરશું। તો આ જે પાણીપુરીની પૂરી આવે એ પણ તમે એડ કરી શકો આમાં,
અને જે આપણે ચાટની પૂરી આવે છે એ પણ એડ કરી શકો. તમને જે પસંદ હોય એ તમે રાખી શકો છો. તો આ રીતે આપણે પહેલાં પૂરીને ક્રશ કરી અને રાખી દઈશું. જે હવે આપણે ચણા, બટાણા અને બટેકા બાફીને સાઈડમાં ક્રશ કરેલા એ પણ આમાં એડ કરી દઈશું. હવે આપણે જે રસો બનાવ્યો એને એડ કરી દઈશું. આ ચાટમાં તમને રસાનો ટેસ્ટ વધારે આવે છે એટલે થોડો વધારે એડ કરવાનો, કારણ કે એમાં જે તીખાશ, ખટાશ એ બધું એમાં જ હોય છે એટલે થોડો વધારે એડ કરવાનું છે. હવે થોડું ગાજર, આમાં ગાજરનો ટેસ્ટ સારો આવે છે એટલે ચોક્કસથી ગાજર એડ કરજો. થોડી ડુંગળી, તીખાશ માટે થોડી મરચાંની રીંગ, થોડી ધાણા ભાજી, મસાલા બી, થોડી મસાલા બુંદી એડ કરશું અને થોડી આપણી સેવ એડ કરશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે અમારી બેંગ્લોરની પૂરી ચાટ. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ રેસીપી બનાવવાની ટ્રાય કરજો. થેન્ક યુ, બાય.